સમાચાર સુરતથી, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરત શહેર આપમાં ભડકો થયો છે। ટિકિટ વહેંચણી મુદ્દે હોદ્દેદારે આપ્યું છે રાજીનામું। વોર્ડ નંબર 2ના સહકન્વીનર એવા અશોક બલરે રાજીનામું ધર્યું છે। કાર્યપદ્ધતિથી નારાજ થઈને શહેર પ્રમુખને સોંપ્યું હતું રાજીનામું। પાયાના કાર્યકર્તાઓને પક્ષ અવગણતો હોવાનો આરોપ છે। વિવાદાસ્પદ છબી ધરાવતા પર પસંદગી ઉતારતા કાર્યકર્તા નારાજ થઈ ગયા છે। અશોક બલરે સુરત શહેરના આપના પ્રમુખ ધર્મેશ ભંડેરીને રાજીનામું સોંપ્યું છે। પક્ષ પાયાના કાર્યકર્તાઓ પર ધ્યાન ન આપતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું વધુ વિગતો? જી બળદેવ। જે રીતે સુરતની અંદર મહાનગરપાલિકાનું ઇલેક્શન જાહેર થયું છે, ત્યારે સુરતની અંદર સીધી ટક્કર જે રીતે આમ આદમી પાર્ટી અને બીજેપી આમને સામને છે, કારણ કે કોંગ્રેસની ગઈ વખતે એક પણ જે ટિકિટ નથી આવી, એટલે આ વખતે સીધી પણ ટક્કર ભાજપની જે કહી શકાય તે આમ આદમી પાર્ટી સાથે જ જોવા મળી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીની અંદર ચૂંટણી સમયે જે રીતે ટિકિટ વહેંચણી જે મુદ્દે ક્યાંક જે લોકોની નારાજગી છે તે જોવા મળી રહી છે। વોર્ડ નંબર 2ના અંદર જે સહકન્વીનર અશોક બલર હતા, જે આમ આદમી પાર્ટીની અંદર ઘણા સમયથી સક્રિય હતા અને પોતે જે રાજીનામું છે તે આપ્યું છે। કાર્ય પદ્ધતિથી નારાજ હોવાની જે શહેર પ્રમુખને લઈને આજે પોતાનું જે રાજીનામું છે તે સોંપવામાં આવ્યું છે। પણ સૌથી મહત્વની ચિરાગ એ વસ્તુ છે કે આ ઇલેક્શનની અંદર સૌથી મોટીના ટક્કર જે રીતે કહી શકાય છે આમ આદમી પાર્ટી અને ભાજપ, અને સૌથી મહત્વનું પાસું જે રહેશે તે પાટીદાર ઇફેક્ટ જે રહેશે, કારણ કે પાટીદાર જે વિસ્તારો છે તેની અંદર સૌથી વધુ રસાકસી છે જોવા મળશે છે। ધન્યવાદ બળદેવ, તમામ જાણકારી બદલ। અશોક બલરે શહેર પ્રમુખને પોતાનું રાજીનામું સોંપ્યું છે। નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે।